જો ભાઈ, જે હેલ્મેટનો કાયદો જબરજસ્તી ઠોકી બેસાડવામાં આવ્યો છે, જે પ્રજાને મંજૂર નહીં હોવા છતાં જબરજસ્તી દંડ ઉઘરાવવામાં આવે છે. જાણે બાઇકમાં 300 કિલો RDX લઈને આવતા હોય એવી રીતના સર્કલ પર 20 પોલીસ અધિકારીઓ ઊભા રહી જાય છે અને ચાલી લે છે રોડ ઉપરથી. ગમે ત્યાં તમે એક સિગ્નલે જાઓ એટલે તરત જ ભાઈ હેલ્મેટ કેમ નથી, લાવો દંડ. તો ભાઈ દંડ દેવા માટે અમે તૈયાર નથી. અમારી ગાડી, અમારી સુરક્ષાની ફિકર અમારે કરવાની છે, નહીં કે પોલીસ અધિકારીઓને કે નહીં કે ગવર્મેન્ટને. ગવર્મેન્ટનો જે રૂલ્સ છે એ ગવર્મેન્ટ તો એના ઉઘરાણા કરે છે, એને નહીં અમારી સેફટીની પડી નથી, એના ઉઘરાણાની પડી છે, બરાબર. એટલે હું તો પોલીસ અધિકારીઓને ખાસ વિનંતી કરું છું કે ભાઈ સરકારનો હાથો બનીને કામ કરવાનું તમે લોકો બંધ કરી દો અને થોડીક પબ્લિકની પ્રત્યે સાંત્વના રાખો. પબ્લિક આજની તો કાલ વિદ્રોહ કરશે જ, તકલીફ પડશે જ, બરાબર છે. એટલે જે સરકારનો હાથો બનીને પોલીસ અધિકારીઓને મારે ખાસ વિનંતી છે, હું તો નથી જ પહેરવાનો હેલ્મેટ. ગાડી મારી છે, મારી સેફટીની જિમ્મેદારી મારી છે. કોઈને ફાંસીએ લટકાવવો છે, કોઈને ગોળી મારી દેવી છે તો મારી દો ને ભાઈ, બરાબર છે. હું તો નથી જ પહેરવાનો, ખરીદવું બી નથી અને ખરીદવાનો બી નથી. હું તો આ ચોખ્ખું કહું છું વિડીયોની માધ્યમથી. મને મારી સેફટીની જિમ્મેદારી મારી છે. એટલી બધી ગવર્મેન્ટ હોય તો મારી સાથે ડિસ્કસ કરે, જેને બી પ્રોબ્લેમ હોય, મારે શું તકલીફ છે એ હું જણાવું તો એ સોલ્વ કરી દેવાની છે સરકાર કે કોઈ પોલીસ અધિકારી નહીં. તો મારી જિમ્મેદારી, મારી લાઈફની જિમ્મેદારી મારી છે. મારે શું કરવું શું નહીં એ મારી પ્રશ્ન છે, બરાબર છે. અને લોકોનો બી આવી રીતના જે તમે ત્રસ્ત કરો છો એ બંધ કરી દો. 300 કિલો RDX અમે ગાડીમાં નથી સારતા કે તમે 20 લોકો ઊભા રહી જાઓ છો, બરાબર છે. એટલે હેલ્મેટનો કાયદો 30, જ્યાં તમે અહીંથી 5 મિનિટનો રસ્તો નથી કપાતો ત્યાં સિગ્નલ આવી જાય છે, બરાબર છે. એટલી ટ્રાફિક, એટલી હાડમારી નથી, 30ની ઉપર ગાડી ચાલતી, 5 મિનિટે સર્કલે સિગ્નલ આવી જાય છે. તો ભાઈ હેલ્મેટનો કાયદો કઈ રીતના સિટીમાં તમે નાખી શકો? અમને તો એ મંજૂર નથી ભાઈ. આખો દિવસ અમે હેલ્મેટ પહેરીએ એ અમને મંજૂર નથી ભાઈ, બરાબર છે. પ્લસ કે હેલ્મેટને લીધે ઘણા લોકોને તકલીફ પડે છે, ખુદ મને પડે છે કે ભાઈ સાઈડમાંથી ગાડી જાય છે, નથી ખ્યાલ રહેતો, એ ઠોકીને વયો જાય, હાથ પગ, તો એની જિમ્મેદારી કોણ? ગવર્મેન્ટ લે છે કે કયો પોલીસ અધિકારી કે કયા કમિશનરશ્રી લેવાના છે? નહીં ને. તો પછી ભાઈ જે કરતા હોય કરો. તો અને એટલો બધો તમને હેલ્મેટનો દંડ ઉઘરાવવાનું પહેલાં એટલું જ બધું આંકો હોય તો ભાઈ પહેલાં રોડ જે ખાડા છે ને એને પુરાવો, રોડ રસ્તાની સુવિધા પૂર્ણ પાડો, પહેલાં એ કરો. આ નહીં 30 રૂપિયાની BUCમાં તમે 2000નો દંડ ઠોકી દો. એટલે તમારે એ નથી કરવું, પહેલાં આ કરો, રોડના ખાડા પૂરો. એનો જે જિમ્મેદાર કોન્ટ્રાક્ટર છે કે જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે એને તમે FR પાડો કે ભાઈ આ કેમ ખાડા પડી ગયા છે, ચાલ પૂર. અને જો વાત રહી ચોમાસાનું બાનું કાઢવાની, તો ચોમાસાનું બાનું તો કાઢતા જ નહીં. જ્યારે કોઈ નેતા આવે છે ત્યારે તો ચોમાસામાં બી ટકાટક રોડ. મેં હમણાં જ મોદી સાહેબ આપણે આવ્યા હતા અમદાવાદમાં, મેં જોયું હતું ચાલુ વરસાદે રોડ બનતો હતો. તો પબ્લિક માટે નથી બની શકતો ભાઈ. તો પહેલાં તમે એ કરો, બરાબર છે. દંડ ઉઘરાવવાની ઉઘરાણાની વાત તમે બધી બંધ રહેવા દો, હવે બંધ કરી દો, બરાબર છે. પબ્લિક ત્રસ્ત થઈ છે. વિસાવદરવાળી ઠીક, નેપાળવાળી ન કરે લોકો, એનું તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. અને પોલીસ અધિકારીઓને હજી હું એક રિપીટ કરું છું, એક મારું નિવેદન છે, એક મારી નમ્ર અપીલ છે, અરજી છે કે ભાઈ તમે સરકારનો હાથો બનીને કામ કરવાનું બંધ કરી દો, બરાબર છે. અમે RDX નથી કરતા, અમે કોઈ ગેરપ્રવૃત્તિ નથી કરતા. અમે લોકો અમારી રોજીરોટી ખાઈને જીવીએ છીએ. એટલે એ બધું તમે રહેવા દો હમણાં, બરાબર છે. પછી વિસાવદરવાળીની જગ્યાએ નેપાળવાળી ન થાય એ જરાક ખાસ ધ્યાન રાખજો. કાલે તો મારી ગાડી ખાડામાં હાલીને મારી ગાડી મને કહેવા મળી કે માલિક હવે તેડી લ્યો ને, હું થાકી ગઈ છું હાવ. તો ગાડીને બી મારે જવાબ આપવો મુશ્કેલ પડે છે. જમ્પરના આખા ઓઇલ લીકેજિંગ થઈ જાય છે. એટલા તો ખાડા છે, ખાડામાં ઉલ્લીને ગાડી પડે છે. તો ભાઈ પહેલાં એ કરો, તમે સર્વિસ આપવાની છે એ આપો, મૂળભૂત અધિકારો લોકોને પૂરા પાડો. નહીં કે તમે ખાલી દંડ ઉઘરાણીમાં ક્રેનવાળા એટલી સ્પીડમાં ગાડી ઉઠાવે છે જાણે કેમ કે એટલી સ્પીડમાં તો લગભગ એકોય કામ નથી થતું ગવર્મેન્ટ, એટલું સ્પીડમાં તો ક્રેનવાળાનું કામ થાય છે. એટલે લોકો જાગૃત થાય, મારો તો એ જ ઈરાદો છે. અને લોકો મારો વિડીયો જોઈને ખાલી ખુશ નહીં થતા, દાંત નહીં કાઢતા, તાળીઓ નહીં પાડતા કે ખાલી લાઇક કરવા જ નહીં. તમે લોકો બી વિરોધ કરો. રાજકોટમાં જબરજસ્તી ઠોકી બેસાડવામાં આવ્યો તો ધારાસભ્યને બી ભીં પડી. ધારાસભ્ય બી કહેવા ગયા કે ભાઈ હવે થોડુંક જનતા સામું જોવું પડશે, આમ તેમ અમારી ચૂંટણી આવે છે. રાજકોટમાં પાછો ખેંચી લીધો. તો ભાઈ સુરત સિટીવાળા પબ્લિક નથી તમારું? તો સુરતના ધારાસભ્યો બધા ક્યાં સૂતા છે? એને હું અમે ખાલી ફર્નિચર માટે રાખ્યા છે, ડેકોરેશન માટે રાખ્યા છે? તો ભાઈ તમારે પબ્લિકનું જોવો થોડુંક, એ મારી નમ્ર અપીલ છે. અમને કાયદો વ્યવસ્થાનું પાલનનું સારી રીતે ભાન છે, બરાબર છે. અમે વર્દીની રિસ્પેક્ટ કરીએ છીએ, એનો મતલબ એવો નથી કે અમે વર્દીથી ગભરાઈએ છીએ. વર્દીની અમારી સુરક્ષા માટે છે, નહીં કે અમને ગભરાવવા માટે, બરાબર છે. લોકોને હવે જાગૃત છે અને લોકોને વેલ એજ્યુકેટેડ થાય છે. એટલે ભાઈ ગવર્મેન્ટ જે એક હતું શાસન ચલાવીને જે લોકો ઉપર ગુલામીનો જે રોપ ઢાળે છે ને, એ બહુ ઓછો સમય છે હવે. લોકો આજની તો કાલ વિદ્રોહ કરવાના જ. નેપાળવાળી જ થશે, વિસાવદરવાળી તો લોકો કહે છે, પણ હું તો કહું છું નેપાળવાળી ન થાય તો સારું, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવું.